દિવાળીના નવા વર્ષના મંગળ દિવસો ચાલુ છે અને આ મંગળ દિવસોમાં આપણે બધા લક્ષ્મી માતાજીની આરાધના ખૂબ કરીએ છીએ. આવા દિવસોમાં સોના ચાંદીની વાત તો આવવાની જ છે. સોના ચાંદીની વાત આવે એટલે આપણે રાજકોટની સોની બજાર કેમ ભૂલાય? અને આ રાજકોટની સોની બજાર સતત કેટલા વર્ષોથી કાર્યરત છે, જેમાં કેટલા ધુરંધરો કામ કરે છે. જેમાંથી એક છે હરિકૃષ્ણ જ્વેલર્સ, જે લગભગ 20-25 વર્ષથી કાર્યરત છે અને એટલી ટ્રસ્ટવર્ધી છે કે કસ્ટમર ત્યાંથી બીજે કંઈ જતા નથી. એમાંના આપણી સાથે એક જોડાય છે જયવંત દાદા, જયવંતભાઈ પાટડિયા. તેમજ જુગલ જ્વેલર્સ, જે લગભગ 23 વર્ષથી કાર્યરત છે, તેના મયુરભાઈ આડેસરા આપણી સાથે જોડાય છે આજે, કે જે IBJA નેશનલ લેવલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ છે, તેમજ આપણી રાજકોટ બેઝ જેમ્સન જ્વેલર્સ એસોસિએશનના તે પ્રેસિડેન્ટ છે. તો આવો જમાવીએ નિયર માહોલ. તો વર્ષોથી આ તમે લોકો ભાઈ, તમે લોકો દાદા, તમે પણ લગભગ જુવાનીથી જ આવી ગયા હશો, બરોબર, રાજકોટમાં? હા, રાજકોટથી અમે તો જન્મ જ અહીંયા છે. અને અમારા ફાધર અને અમારા અહીંથી ફાધર, ગ્રાન્ડફાધર, એ અને એના ફાધર છે ને, એ અમે એક લુણસર નામનું ગામ હતું, ગામડું વાંકાનેર પાસે, ત્યાંથી સીધું અમે આફ્રિકા ડર્બન ગયા હતા. અને ડર્બનથી તે દી એને રાજકોટ વસાવ્યું. રાજકોટ વસાવ્યું અને રાજકોટ આવ્યા એટલે અમે સોની બજારની અંદર એક મકાન ત્યારે ભાડે લીધું. એ ભાડે હજી આવ્યા એટલે સીધું ઓન ધ સ્પોટ તો ભાડે જ લેવાનું હોય. તો એ ભાડે આવ્યું તો અમારા દાદી કે આમાં તો બારીને એવું કાંઈ છે, હવા ઉજાસ નથી, આમાં છોકરા માંદા પડી જાય, આ ન આવે. એ અરસામાં અમે અત્યારે આપણે રાજકોટનું બહુ સેન્ટર કહેવાય, હરિશ્ચંદ્ર રોકીસ પાસે આગળ સામે કડિયા નવ લાઈનમાં મોચી મંદી કરીને ત્યાં અમે મકાન લીધું. એ ત્યારે ખેતરની અંદર હતું, ખેતરમાં લીધું. અને અત્યારે મારી દુકાન હરિકૃષ્ણ જે છે ને, અહીંયા ગેટ હતો, એ રાત પડે જ બંધ થઈ જાય. એટલે સોની કે બધા કે પાગા હતા, પ્રાગજી હતા, મારા દાદાને મોટા નામ હતું ને પ્રાગજી, કે સોસાયટીમાં બહાર રહેવા ગયા ખેતરમાં. રાતે એ કે છોકરા માંદા પડે ને તો આપણે દરબારગઢ જે અત્યારે છે એ દરબારગઢ પાસે ડૉક્ટર હતા. આજે આપણે તારક મહેતામાં આવે છે હાથી, પણ તે દી હાથી ડૉક્ટર જ હતા, એની સરનેમ હાથી હતી. અને એ આ ડેલો ખખડાવવો પડે રાજા રજવાડાનો, એટલે અહીંયા પોલ હોય પોલીસ, અને કોણ એમ પૂછે એટલે એમ કહેવાનું કે રૈયત. એ રૈયત કે એ બાયણું ખોલે અને છોકરાને દવા લેવા માટે કે અડધી રાતે લઈ જવા પડે, તો એવી રીતે જવું પડતું. અમે એટલા વર્ષોથી 150 વર્ષ ઉપરથી છે. મયુરભાઈ, તમે લોકો? જી, ચોક્કસથી. અમારી જે જુગલ જ્વેલર્સ ફોર્મ છે એ 22-23 વર્ષથી કાર્યરત છે. અને મારા ફાધર અને એમના ફાધરની વાત કરીએ તો રાજકોટની જે સોની બજાર છે ને, ખૂબ પ્રાચીન માનવામાં આવે છે. રાજકોટની એ પ્રાચીન સોની બજારમાં જે જૂના સુવર્ણકારો કે સોની કહીએ, એમાં જે 5-7-10 વેપારી જેમ અંકલ છે, એમાંના અમે લોકો એક છીએ. જે અત્યારના જે લોકો બધા છે, એ બધા જે ન્યૂઝ આવતા હોય, જેમ જેમ પોતાના ફેમિલીઝને આગળ વધતા હોય, એવી રીતના શોરૂમ વર્કર્સ આ બધું આગળ વધતું હોય છે. એ જૂના સમયના છે ને, અમે આ રાજકોટની બજાર સાથે સંકળાયેલા છીએ. અને રાજકોટની જે આપણી કલાકૃતિની જે ઘરેણાની વાત છે, ખાસ કરીને સોના ચાંદીની, તો રાજકોટની સોની બજાર છે ને, એ પૂરા વર્લ્ડ લેવલે ફેમસ છે એની કલાકૃતિ માટે, એના ઘાટ ઘડતર માટે. અને આખા વર્લ્ડમાં કોઈ પણ બી એક સોના ચાંદીનો શોરૂમ હોય તો હું એવું નથી માનતો કે એમાં રાજકોટની કોઈ પણ બી એક વસ્તુ ન હોય. રાજકોટની એક પ્રોડક્ટ તો હોય ને હોય જ. રાજકોટની આ કલાકારીગીરી છે ને, એ રાજકોટ છે. અને અમને એનું ગર્વ છે કે રાજકોટના સુવર્ણકારોમાં રાજકોટની શાન વધારવામાં, ગુજરાતની શાન ને ભારત દેશની શાન વધારવામાં અમે પણ એમાં સહભાગી છીએ. મેં પણ ઘાટકામ કર્યું છે. હું ઓલરેડી શોરૂમ તો અમે 5માં કર્યું, મેં તમને કીધું 2005માં. પણ ઓલરેડી હું 1975થી આ ધંધામાં છું. 75ની સામે હું પહેલાં ઘાટકામ જ કરતો હતો. અને અમે બોમ્બેનું કામ કરતા, અને આખી રાજકોટની બધી અમે 5 જ એવા સોની હતા કે જે બોમ્બેનું કામ કરતા હતા. અને 1963 ગોલ્ડ કંટ્રોલ આવ્યો, તે પહેલાં મારા ફાધરની બધા બોમ્બેનું જ કામ કરતા. ત્યારે આખા ટોટલ 5 જ વ્યક્તિ બોમ્બે સાથે સંકળાયેલી હતી. એટલે બોમ્બે અમારે બધો માલ બોમ્બે જ દેવાનો, બનાવીને પ્રોડક્શન કરીને. અને બોમ્બે ત્યારે આપણે રેલવે લાઈન અત્યારે તો ડાયરેક્ટ છે, ત્યારે વિરમગામ લાઈન દોરી બોલાતું, ત્યાં ટ્રેન બદલાઈ પડતી,
આ બધું થાય એટલે બદલાવાનું હતું ને બદલાવી પડતી અને એ આખી ત્યારે વિરમગામ મતલબ એ સમયથી તમે લોકો અમે જોડાયા બોમ્બે સાથે તો વર્ષો જ બહુ કામ કર્યું પણ તમને લોકોને આજે ગેસ્ટ તરીકે બોલાવી અને તમારા લોકો પાસેથી જાણવાની ઈચ્છા એટલે જ થાય કે મતલબ નવા નવા ઘણા આવે છે અને એ લોકો પણ વેલ સેટલ છે બધી રીતે એની પાસે પણ સારું કામ છે આપણે નો ડાઉટ પણ જે જૂનું રાજકોટનો જે માહોલ જાણવો છે ને એ તમારા પાસેથી આઈ ગેસ સારી રીતે જાણી શકાશે દાદાને ખાસ કરીને બોલાવવાનું મયુરભાઈ એટલે જ એ જ રીઝન છે કે હરિકૃષ્ણ જ્વેલર્સ સાથે અમે પણ વર્ષોથી લગભગ ઓલમોસ્ટ બધા હરિકૃષ્ણને ઓળખતા હોય એમ કેમ કે આટલા વર્ષોથી કાર્યરત છે જૂની જાણીતી ટ્રસ્ટવર્ધી અને દાદા મારે તમને એ પૂછવું છે કે ભાઈ એ સમયનું જૂનું રાજકોટ તમને યાદ આવે તો ત્યારની સોની બજાર અત્યારની સોની બજાર એ બે સીન કેવા લાગે તમને મને આ ખ્યાલ નહોતો ને કે હું તમને જૂની સોની બે મારી પાસે હજી ફોટા છે એટલે હું મારા મોબાઈલમાં હતા અત્યારે તો છે નહીં એટલે કે હું તમને બતાવ કે જો અમારી દુકાન જો કે જે કઈ રીતે છે ત્યારે જૂની ત્યાર પછી ઊંચી દુકાન હતી એકદમ આ તો બધા શોરૂમ છે બધા નીચે ઉતારે આ છે તે પણ લગભગ આમ 2 કે 3 પગથિયા ચડો ને ત્યારે જ બધી આખી બજાર સોની બજાર જે ઢાળ ચડો ને બધી દુકાન એવી રીતે જ હતી ઊંચી જ હતી એકે નીચે નહોતી એટલે અત્યારે બજારમાં એટલે અત્યારે મેઇન વસ્તુ છે વાહન વાહન નહીં ત્યારે હતું અત્યારે માહોલ હોય કે ભાઈ ચોપડા પૂજન આ છે દિવાળી પણ ત્યારે પૂજન હંમેશા એકમનું થતું આજે આપણે દિવાળીની રાતે કરી છે અમે દિવાળી રાતે પણ રાતના 2 વાગ્યા પછી જ થાય અને પછી હુએ નહીં પૂજન કર્યા પછી સુવાય નહીં અમે નથી હુતા હું નથી હુતો અમારા અમે પૂજન કરતા ને અમારે હજી મેં કીધું અમે આગળ દુકાન છે નહીં તમે ભલે હોતે સુઈ જાઓ પણ તમે રાતે 11-12 વાગે ઉઠી નાહી ધોઈને પછી દુકાન આવો ને પૂજન 12 વાગ્યા પછી જ થાય હવે અત્યારે તો બ્રાહ્મણ હવાર નહીં કરી દે કાઢી દે છે અત્યારે છાપામાં પેપર હવે આજ આ વખતમાં છે આ સોમવારે આપ્યું કે સોમવાર સવારથી પૂજન છે હવે સવારે તો ઓલરેડી કાળી ચૌદશ છે બપોર 12 વાગ્યા સુધી કાળી ચૌદશ છે તો ક્યાંથી સવારે પૂજન થાય છતાંય કાઢ્યું છાપામાં તમે વાંચો તો કે ભાઈ સોમવાર સવારથી રાત સુધી છે પૂજન એટલે શક્ય અને સગવડિયો ધર્મ અત્યારે બધાની લાઈફ ચેન્જ એટલે બધી રીતે છે મયુરભાઈ તમે એસોસિએશનના પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ બને છો નેશનલ લેવલે વાઇસ પ્રેસિડેન્ટ છો ગુજરાતને રિપ્રેઝેન્ટ કરો છો બધા એસોસિએશન અલગ અલગ રીતે કામ કરતા હોય છે બિઝનેસ કોર્પોરેટ્સના હોય કે એકેડેમિક્સના હોય કે સંસ્થા બીજી કોઈ પણ અલગ અલગ ટ્રસ્ટ હોય આ સોનીઓનું જે એસોસિએશન છે એ કઈ રીતે ચાલતું હોય છે લાઈક એમાં પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોતા હશે બધા જે જોડાય ઘણા નહીં પણ જોડાતા એવું પણ હશે જી ચોક્કસથી જે અમારું જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન છે એ 2012થી એસ્ટાબ્લિશ છે અને 2012થી અત્યારે 2025ના પીરિયડમાં અત્યારે સૌરાષ્ટ્ર કચ્છનું છે ને સારું એવું મોટું અમે એસોસિએશનમાં નામના મેળવી છે એ નામના પાછળનો હેતુ અમારો જે એસોસિએશનનો મને વિચાર આવ્યો કે આવું એસોસિએશન આપણે હોવું જોઈએ એ હેતુ એક જ હતો કે રાજકોટની જે સોની બજાર છે વિશ્વવિખ્યાત છે રાજકોટની કલાકારી વિશ્વવિખ્યાત છે તો રાજકોટના સુવર્ણકરોને આપણે પ્રોત્સાહન રૂપી આગળ કઈ રીતે લઈ જઈ શકીએ આજે દરેક ફિલ્ડની સેવાકીય સંસ્થા હોય તો ધંધો બિઝનેસ ડેવલપ થાય એના માટે આપણે શું કરી શકીએ આપણા સુવર્ણકરો આપણા સોની ભાઈઓ માટે આપણે શું કરી શકીએ તો એના માટે અમે એસોસિએશનનું એસ્ટાબ્લિશ કર્યું અને આજની તારીખે અમે દર વર્ષે અમારા એસોસિએશન દ્વારા 5 થી 7 અલગ અલગ પ્રોગ્રામ સેમિનારો અવેરનેસ ટ્રેનિંગો આપી છે ડાયમંડ ગ્રેડિંગની ટ્રેનિંગો આપી છે આવા અલગ અલગ જેમ જરૂરિયાત પડે અમારા બિઝનેસમાં જીએસટી છે હોલમાર્કિંગ છે જેમ અલગ અલગ લો આવે એ બધાની અવેરનેસ લઈ આવી કઈ રીતના આગળ વધવું અને ખાસ કરીને ફેમિલી બિઝનેસ જે આજે મારા દાદા જે અમારો સોનીનો બિઝનેસ છે ચલાવતા આજે હું પણ આ ફિલ્ડમાં છું તો હજી મારા જે આવનારા દીકરાઓ છે સંતાન છે જે એ આ ફિલ્ડમાંથી કેમ દૂર ભાગવા માંગે એ ન ભાગે એના માટેના પણ અમે પ્રયત્નો કરીએ છીએ ભાઈ આપણો જે બિઝનેસ છે સોનેરી બિઝનેસ છે તો એમાં જ આપણે કેવી રીતના સાંકળી શકીએ લાગે કે એડવર્ટાઇઝમેન્ટ છે કે પ્રમોશન્સ જે રીતે થાય છે સોશિયલ મીડિયા જે રીતે આવી ગયું તમારા ધંધામાં ચેન્જીસ આવ્યા એના કારણે આવે છે વસ્તુ સમજી લો કે એડવર્ટાઇઝ કરે એમાં ગ્રાહકો આવે નહીં આવે અને અમુક અત્યારે મોટા શોરૂમ છે એ અમુક જાહેરાત ખોટી કરે છે બરોબર હવે આજની જે વાત કરું કોઈ નામ નહીં આપવું એટલે જન્મ તમે પેપર હોય કે ભાઈ ચાંદી આટલો ભાવ ને આટલે જીએસટી અમે તમને આપશું બરોબર શક્યતા નહીં કે અહીંયા 184 છે તમને કોઈ 61 કેમ આપે ભાઈ એમાં એને છાપામાં આવડી મોટી જાહેરાત છે પણ એમાં નીચે એવું લખેલું હતું કે સ્ટોક હશે ત્યાં સુધી આપવા પડશે બરોબર સેલ જેવું જે તમે ફોન કરો તો કે ભાઈ સ્ટોક પૂરો થઈ ગયો છે
રૂબરૂ ગયો તો કે ભાઈ સ્ટોક પૂરો થઈ ગયો, તો ફોનથી નોંધાઈ ગયા. ફોન વાળા કહે કે રૂબરૂ અમે નોંધી છે. ગઈકાલે એવો એમાં જે શોરૂમ હતો ત્યાં ઝઘડાઈ થયા, કારણ કે ઘણા એવા વેપારી પછી તો ગમે વેપારી કે મારી લગ 100 કિલો ચાંદી, એમ તો ઓલરેડી છે જ નહીં. એવું તો છે જ નહીં. અને બજારમાં 184 નો ભાવ છે ને તમે 168 માં વેચો તો કે તમારે તો એટલે એકચ્યુઅલી મયુરભાઈ વાત એ જ છે કે કદાચ તમને લોકોને બોલાવવાનો જાણવાનો રીઝન આ જ છે કે સોશિયલ મીડિયા અત્યારે જે રીતે ગ્રો થાય છે એ રીતે ઘણા બધા માર્કેટમાં લોકો છે, ઘણા બધા લોકો અલગ અલગ રીતે વ્યૂઝ આપે છે, પણ સાચા વ્યૂઝ તો એ લોકો પાસેથી જ જાણી શકાય કે જે ખરેખર વર્ષો થયા છે. તમે લોકો વર્ષો થયા છો, કાર્યરત આટલા છો, પ્લસ જૂના રાજકોટના છો, તો તમને ખબર હોય કે ભાઈ જૂનું રાજકોટ કેવી રીતે કાર્યરત હતું, અત્યારે કઈ રીતે છે, ને ખરેખર માર્કેટની લાઈવ પરિસ્થિતિ તમારી પાસે થઈ છે. જે મયુરભાઈ કીધું એવામાં ઝેરોક્સ અથવા ફોટા હતા, ફોટા અમે પાડતા દાગીનાના, અને એના ઉપર કસ્ટમર પાસ કરે એ ડિઝાઇન બનાવવાની હતી. અત્યારે રેડીમેડ થઈ ગયું કે હાજરમાં રાખી અમે બનાવીને, અથવા બુકું હજી અત્યારે કેટલોક હોય છે, ઘણા એવા હોય છે કે ના આપણે બનાવવું જ છે, તો એ રીતે બને છે. હું ઘણો વધારે કમ્ફર્ટેબલ થઈ જાવ. હા, કેમ કે મારે હવેનો મેઇન પ્રશ્ન અમારો જે મેઇન પ્રશ્ન છે એ જ છે કે અત્યારનો દિવાળીનો માહોલ કેવો છે સોની બજારનો આ વખતે 2025માં? સ્પેશિયલી મોંઘવારી ઘણી વધી, બધા એમ કે છે, બધા એમ કે છે કે ભાઈ મંદી ચાલે છે, બધા એમ કે છે કે ભાઈ ગરાગી તૂટે છે, એવું અમને તો સાંભળવા મળે છે. પણ હકીકત કેવી છે 2025ની? અને ઓલરેડી દિવસો ચાલુ થઈ ગયા છે, 11, ધનતેરસ, દિવાળી. સો હવે આ ઓમ મંગળ દિવસો છે બધા માટે, પણ તમે કયો કે સોની બજારનો માહોલ કેવો છે? અત્યારે થોડોક ડલ છે. સાચે ભાવ એટલો બધો વધી ગયો છે કે ઘરાક આવે છે, બજેટ એનું અડધું થઈ ગયું છે. આજે અમારે એક વસ્તુ વેચવી હોય ને તો ગ્રાહકના બજેટ બહાર થઈ જાય છે. આજે હું તમને કહું વીટી, હવે વીટી સમય મિનિમમ લેડીઝ વીટી હોય ને 2.5-3 ગ્રામની હોય. આપણે સપોઝ 1,10,000 નો ભાવ પકડો, વધારે છે 22 કેરેટનો, પણ 1,10,000 પકડો તો 11,33,000 તો સીધી સોના નથી ગયા, પ્લસ લેબર જોડે તો કે ના અમારું બજેટ તો 20-25,000 નું. એટલે વસ્તુ મતલબ લેવા વાળા લે તો છે, લે છે, પણ બજેટ ને હિસાબે પછી ઓછા વજનની બતાવો, આ કરો. આમાં વીટી હવે અત્યારે અમે 1 ગ્રામ વજનની 900 મિલી વજનની વીટીઓ બનાવી છે. ઓનલી 1 ગ્રામની અંદર તો જ એ ગ્રાહકને 12-15 હજારના બજેટમાં આવે. હું એક વસ્તુ આપને કહું કે હું જ્યારે મારી એ જે હું સમજણ આપણે કહીએ ને આપણી ગુજરાતી ટોન મધર ટોન લેંગ્વેજમાં, કે હું જ્યાંથી મારા બિઝનેસમાં આવ્યો ને ત્યાંથી મેં મારી લાઈફમાં અત્યાર સુધી સોનાના ભાવ ઘટ્યા હોય એવું નથી જોયું. હા, નો ડાઉટ આજે 2,000 રૂપિયાનો ઉછાળ આવ્યો હોય તો કાલે 200 રૂપિયાનું કરેક્શન આપે, પણ એવરેજ તમે જુઓ કે 1,800 રૂપિયા વધી ગયા છે. મેં મારી લાઈફમાં હું આવ્યો, અથવા આપ પણ બી કોઈ પણ બી વ્યક્તિ એમ કહે કે આપના વડીલને પૂછો, આપના દાદીને દાદાને પૂછો, પરદાદાને કોઈ અહીંયા તો એમને પૂછો, તો એ કોઈ એમ નહીં કે સોનાના ભાવ ઘટતા જોયા છે. સોના હે સદા કેલી, અને આપણો ભારત દેશ તો છે એ સોને કી ચીડિયા કહેવાય છે, બરાબર? એટલે સોનું છે ને એ ક્યારેય કોઈ ગ્રાહકોને કોઈ દી નિરાશ નથી કરતું. હું જ્યારે બેઠો દુકાને ધંધા નિમિત્તે ત્યારે સોનાનો ભાવ 450 રૂપિયા હતો. અને ત્યારે જૂનો તોલો એટલે 11 ગ્રામ 650 મિલી તોલો, અત્યારે 10 ગ્રામનો તોલો કહેવાય છે. ત્યારે 450 રૂપિયા ખાલી તોલું હતું. અને 75માં મોરારજી દેસાઈએ જ્યારે સોનું રિઝર્વિંગ નથી વેચવા કાઢ્યું ત્યારે એ ભાવ ઉછળીને 550 થયો. 550 ત્યારે 100 રૂપિયા વધ્યો હતો. ત્યારે હાહાકાર થયો, આટલો બધો સોના વધી ગયા ભાવ. એવું માનો મેં ચાંદી જે છે એ ઠંડી અને સોનું ગરમ, એમ સોનું નો પહેરાય. ઘણા એમ કે સોનું પહેર્યું, ઘણા એમ કે સોનું ગરમ કરી નાખે, મગજ નો પહેરાય. સોનું ચાંદી છે એ આપણા શરીરની બધી મેઇન નસો ઉપર જ પહેરાય છે. આપણે જેન્ટ્સ હોય તો કડા પહેરી સોનાના, લેડીઝ બંગડિયું પહેરે, તો આ આપણી મેઇન નસો છે. આજે તમે જો કે 10 વર્ષ પહેર્યું તો કે ભાઈ આમાં ઘસારો લાગ્યો, કોનું ઘસે કેમ ઓછું થયું એટલે એ અંદર આપણી નસોમાં ઘસાય, આપણા લોહીમાં એના અંશ મળે. એથી લેડીઝ પાયલ પહેરે, પગમાં વીછિયા પહેરે. વીછિયાનું અમને કહેતા, વીછિયા શું કામ પહેરે? આજે ઘણા વાર છે ને પછી કે ઓલું પહેરો, કડિયું પહેરો, પણ તો કડી તો વર્ષોથી પહેરતા હતા જ. હવે અત્યારે ફેશનમાં છોકરીઓ કોઈ પહેરતી નથી પગમાં, કે ભાઈ અમારે આવું નથી પહેરવું, આ છે. પણ ઓલરેડી એ તમને વારને એવું ન થાય એના માટે તો એ પગના વીછિયા છે.
નથી પહેરતા પછી વાત થાય પછી ઓલા કે એટલે કે હવે પહેરો એટલે કોઈક ડૉક્ટર કડી પહેરવાનું ન કે પણ એવું ગઈટા કે તું કડી પહેર હા, એટલે એની બધી ધાતુના અલગ અલગ હોય છે. આપણે પ્રોસ્ટેજના ટ્રબલ હોય તો અંગૂઠામાં તાંબાનો કયડો પહેરાવશે તો એ એનું અસર છે પ્રોસ્ટેજ માટે. તો ઓપરેશન ન કરાવવું પડે નહીં કે ઓપરેશન કરાવવા જવું પડે છે. પણ દાદા સોનું ચાંદી આ કોપર આ બધી વસ્તુ ધાતુ એવી છે કે જેના વિશે કદાચ એ ઘણા બધાને ખબર હોય. એક ધાતુ એવું છે કે જે આના કરતા ઉપર ગણાય છે જે ડાયમંડના ધાતુ વિશે લોકોને બહુ ખ્યાલ નથી. બસ એક લક્ઝરી તરીકે લોકો જોવે છે. એના વિશે કઈ તમને ખબર? ડાયમંડ ની પ્રકૃતિ કેવી કે ડાયમંડ શું કામ એટલો મોંઘો? ડાયમંડ છે ને એ કોલસાની ખાણમાંથી નીકળે, બરોબર છે. પછી આ સોનું છે તમને બરોબર છે કે ભાઈ આ એની જે ખાણ નીકળી તો એનો થર હોય તો અહીંથી આમ 3-4 કિલોમીટર સુધી આખો થર દેખાય તમને કે ભાઈ 2 ફૂટનું 4 ફૂટનું એક હારે એટલો બધો. તે હીરો તો એ ખોદતા જ્યારે 1 ટન ખોદે ત્યારે 4 હીરા નીકળતા હોય. ઓકે, એટલે શોર્ટેજ ના અને શોર્ટેજના કારણે અને એમાંય સારો નરસો હોય, બરોબર છે. અને એ જે બને છે એ પાણીના બૂંદ જે કોલસાની વચ્ચે રહી ગયું હોય એ હીરો છે. દબાણ ને પ્રેશરનું થઈ ગયું કુદરતી, એ કુદરતી બનાવટ છે. પછી આપણે ઘસઘૂસ કરીએ એમાં પણ એ જે એની અંદર આપણે એમ કે એક અમારી ભાષામાં હીરાની ભાષા જવેરી ભાષા જીરમ બોલાય. અંદર કાળો ડાઘા હોય હીરાની અંદર તો એ નુકસાન કરે કે એ ન પહેરાય જીરમ વાળા હીરા. કોઈ સોની બજારનો એવો કિસ્સો કાકા યાદ? વર્ષો થયા તમે લોકો જો સોની બજારમાં નવા લોકો આવતા જાય છે. એક તો નવીનું ઓડિયન્સ છે તમારા લોકોનું, તો કસ્ટમર જે છે ધીરે ધીરે અલગ અલગ આવતું જાય. એવો કઈ યાદગાર કે જે યાદગાર એટલે હું તમને કહું કે આ મયુરભાઈ અત્યારે પ્રમુખ છે જેમ છે, પણ અગાઉ અમારા બજારની અંદર એસોસિએશન નહોતું એમ કહી તો ચાલે, પણ એસોસિએશન જેવું જ હતું માહોલ. મારા ફાધર અને અમારા બજારની અંદર એક ભીમાણી બ્રદર્સ કરીને હતું શોરૂમ, એનું બળવંતભાઈ ભીમાણી હતા, બરોબર છે. એ બળવંતભાઈ છે ને 1 મેન આર્મી, બધું ગાઈડન્સ ને મારા ફાધરની બે નક્કી કરે. પછી બજારમાં હડતાલ પડે કે આ બંધ, એટલે એક કારીગરે ખુલ્લી ન રાખે દુકાન. અને કોઈ પણને કંઈ ભૂલમાં માલ ચોરીનો કે ભૂલમાં કારીગરથી લેવાઈ ગયું હોય તો બળવંતભાઈ તરત જ 1 સેકન્ડમાં પોતાની દુકાન છોડી એને કસ્ટમર ઘરાકી રિટેલ કાઉન્ટર એ ટાઈમમાં હતું, ખૂબ જ સારું હતું. તો એ કારીગરની દુકાને પહોંચી ગયા હોય કારીગરને. અને અમારે ત્યારે ગોલ્ડ કંટ્રોલ હતો એક્સાઇઝનો, બરાબર છે. તો કોઈ એક્સાઇઝના સાહેબો આવી ગયા તો બળવંતભાઈ કહી દે કે ત્યારે અમારે લાઇસન્સ પ્રથા હતી, એટલે કારીગર હોય તો એને રૂપિયાવાળું લાઇસન્સ હોય અને જે શોરૂમ હોય એને 100 રૂપિયાવાળું લાઇસન્સ હોય. આ બે પ્રયો હતું. એ કારીગરનો બળવંતભાઈ કે આને કેસ નહીં કરવાનો, આ રૂપિયાવાળો લાઇસન્સવાળો છે. એક્સાઇઝવાળાને કહેતા ઊભા થઈને વયા જાઓ. એટલો હોલ્ડ હતો. પણ બજારની અંદર એ 1 મેન આર્મી હતા. એ એક કે આ બજાર બંધ એટલે બંધ થઈ, કોઈ એક દુકાન આટલું તાળું ન ખોલે. આજે મને યાદ છે ત્યારે તો આઈ થિંક મારો જન્મ નહીં હોય કે રાજકોટની સોની બજાર છે ને એ એવી પ્રખ્યાત હતી કે ગુજરાતી પિક્ચર ના શૂટિંગ પણ રાજકોટની સોની બજારમાં થયેલા છે. આપણી આ વાળી જી હા જી, રાજકોટની જે સોની બજાર છે એમાં ગુજરાતી પિક્ચરના શૂટિંગ પણ થયેલા છે. એક રાજકોટ વાસી તરીકે આ ખરેખર જાણે ન હોય. ઘણા લોકોને જે આમ નાગરિક હોય, બરાબર, લોકલ્સને કદાચ ખબર ના હોય આ વસ્તુની. મને પોતાને અત્યારે ખબર પડી કે સોની બજારનું આટલું મોટું નામ છે ઇન્ડિયા લેવલે. પણ લોકલ્સને આમાંથી ઘણી વસ્તુ ખબર નહોતી, મને નહોતી. અને જે કદાચ ખબર પડે, અને હજી હું તો કહું ખાલી માહોલ જ નહીં, આવી જે કાંઈ પણ સંસ્થાઓ છે કે કોઈ પણ રીતે આ અવેરનેસ લોકોમાં ફેલાય એવી ટ્રાય આપણે લોકો બધાએ કરવી જોઈએ. અને તમે લોકો અમારી સાથે આવ્યા, એક માહોલ આખો બનાવી દીધો. દિવાળીનો માહોલ ઓલરેડી જે આપણે આટલા દિવસથી માણીએ છીએ એમાંય લક્ષ્મીજીને આટલા દિવસોથી ધીરે ધીરે યાદ કરવાના શરૂ કરી દીધા. અને એક વસ્તુ દાદાએ મને શીખવી કે ભાઈ લક્ષ્મીજી સાથે વિષ્ણુ ભગવાનનું નામ હંમેશા હોય, નારાયણનું નામ હોય, પણ નારાયણની સાથે સાથે ખરેખર લક્ષ્મી પૂજનમાં લક્ષ્મીજીની સાથે સાથે ગણપતિનું નામ હોય, ગણપતિનું જોઈએ. તો ના પણ એ જ તે આ માહોલ આખો જે મંગળતાનો બની ગયો
લક્ષ્મીજીની વાત આવી, એક સરસ મજાનો માહોલ તમે લોકો બનાવ્યો, એના માટે ખૂબ ખૂબ આભાર. તમે લોકો થેન્ક યુ સો મચ અમારી સાથે આવ્યા અને અમને ઘણી બધી એવી જાણકારી આપી જે અમને ખબર નહોતી, કદાચ લોકલ્સને પણ ખબર નહોતી. દિવાળીનો માહોલ છે અને સોની બજારની આજે આપણે વાત કરી અને સોની બજારને આપણે માહિતી અહીંયા બેઠા બેઠા આપણે સોની બજારને વિઝ્યુઅલાઇઝ કરી શક્યા, તે માટે બંનેનો ફરી ખૂબ ખૂબ આભાર. માહોલ બને છે કેમ કે બાકી બધી તો ઠીક છે કાકા, પણ માહોલની મજા છે. મજા છે.